અબડાસા પેટા ચૂંટણીમાં જીતના દાવા સાથે કોંગ્રેસના ઉમેદવારે નામાંકન પત્ર ભર્યું। અબડાસા મત વિસ્તારની યોજાઈ રહેલી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા પ્રદ્યુમનસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર ઉમેદવારી નોંધાવ્યા બાદ આજે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડોક્ટર શાંતિલાલ સેંઘાણીએ નામાંકન પત્ર રજૂ કર્યું હતું। અબડાસા બેઠકના કોંગ્રેસના પ્રભારી અને ગાંધીનગરના ધારાસભ્ય સીજે ચાવડાની અધ્યક્ષતામાં વિજય સંકલ્પ સંમેલન સાથે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણીએ કોંગ્રેસ અગ્રણીઓ અને સેંકડો કાર્યકરોની સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। નલિયા ખાતે જંગલેશ્વર મેદાન ખાતે યોજાયેલ વિજય સંકલ્પ સંમેલનમાં ગાંધીનગરના ધારાસભ્ય અને અબડાસા બેઠકના પ્રભારી સીજે ચાવડાએ અબડાસાની બેઠક પર કોંગ્રેસનો જ્વલંત વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે અબડાસા મત વિસ્તાર હંમેશા કોંગ્રેસની સાથે રહ્યો છે અને આ વિસ્તારની જનતાએ કોંગ્રેસમાં વિશ્વાસ મૂક્યો છે, તેનું ફરી એક વખત પુનરાવર્તન થશે। આ પ્રસંગે વિજય સંકલ્પ સંમેલનને સંબોધન કરતા કોંગી અગ્રણી આદમ ચાકીએ જણાવ્યું હતું કે જીકે જનરલ હોસ્પિટલ પ્રશ્ને લાંબા સમયથી કોંગ્રેસ દ્વારા લડાઈ ચલાવવામાં આવી રહી છે। લોકડાઉન દરમિયાન લોકોની હાલત કફોડી થઈ છે અને એવા લોકોને મદદ કરવાના બદલે ધારાસભ્ય વેચાઈ રહ્યા છે, તેની નોંધ અબડાસાની જનતાએ લીધી છે। સાથે જણાવ્યું હતું કે અબડાસાની જનતા ખમીરવંતી છે અને તે ક્યારે પણ વેચાતી નથી, પરંતુ અબડાસાના મતદારોના મતોથી જે ચૂંટાઈ આવે છે પછી વેચાઈ જાય છે, તેમ જણાવીને પક્ષપલટુઓને સબક શીખવવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો જશવંત પટેલ, રામદેવસિંહ જાડેજા વગેરે પણ રાજ્યસભાના ઉમેદવાર શક્તિસિંહ જાડેજા સાથે પ્રદ્યુમનસિંહ જાડેજાએ દગો કર્યો છે, તેમ જણાવીને આ ભાજપના ઉમેદવારને જાકારો આપવા અપીલ કરી હતી। અબડાસા મત વિસ્તારમાં ગુજરાતી કોંગ્રેસના ઉમેદવારે જીત પાકી હોવાનું જણાવીને પક્ષ પલટાની માનસિકતાને શરમજનક ગણાવી હતી। આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય સીજે ચાવડા ઉપરાંત રાપરના કોંગી ધારાસભ્યના પતિ ભચુભાઈ ઓરેઠિયા, કચ્છ કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, રફીક મારા, પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ ગુલાબ ખાન, રાઉમા ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રામજી ઠાકોર, હીરાભાઈ જોટવા, કચ્છ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા વીકે હુંબલ, ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, ઈશ્વરભાઈ પટેલ, ઇકબાલ મંદરા, રાજેશ આહિર, ભીમજી વડોર, મહેન્દ્ર ઠક્કર, જંભા સોઢા, આગાખાન સાવલાણી, અબ્દુલ્લા ગઝણ, ભાવનાબેન ગોર, રમેશ ગરવા સહિત અને કોંગી કાર્યકરો અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મિત્રો, હું છું નિતેશ ગોર, કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજે એટલે કે ગુરુવારના રોજ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભરવા માટે ડૉક્ટર શાંતિલાલ સેંઘાણી નલિયામાં અબડાસાની પ્રાંત કચેરીમાંથી ઉપસ્થિત છે। અત્યારે નામાંકન પત્ર ભરવા માટે અંદર જઈ રહ્યા છે અને નામાંકન પત્ર ભર્યા પછી બહાર આવી એમની પાસેથી આપણે જાણીશું કે ડૉક્ટર શાંતિલાલ સેંઘાણી અબડાસાની જનતા પાસેથી શું અપેક્ષા રાખે છે। જો આ અબડાસા વિસ્તારમાં તમે વર્ષોથી જુઓ છો કે પ્રજા એક પક્ષના ઉમેદવારને ચૂંટીને મોકલે અને ભાજપ સરકાર સાત નામ દંડભેદની નીતિ કરી અને એમને ખરીદી લે અને પેટા ચૂંટણીઓ આવી જાય છે। આમાં બિચારા નાના મતદારોનો કંઈ વાંક નથી, કારણ કે લોકશાહીમાં એનો પક્ષ અને ઉમેદવાર પસંદ કરવાની લોકશાહી રીત છે, એમનો અધિકાર છે। તો આ અધિકારોનું હનન કરી અને આ લોકો પક્ષપલટા કરાવે છે। તો અબડાસામાં બીજે 5 વર્ષ ચૂંટણીઓ હોય, અહીંયા 2.5 વર્ષે ચૂંટણીઓ આવી જાય છે। આની સામે લોકોનો રોષ છે। આ પ્રથા બંધ થવી જોઈએ, એનો જવાબ મતદારો આપશે અને ઉમેદવારને પણ ખ્યાલ આવશે કે આ રીતે પક્ષપલટો કરી જવાથી લોકો કેવો જવાબ આપે છે। આપણે અમારા વિસ્તાર અબડાસા વિસ્તારમાં તમે જુઓ તો ઘણી બધી ફેક્ટરીઓ, ખાણ ખનીજ છે, રાજ્ય સરકાર અહીંથી ખૂબ કમાય છે, પણ એમાંથી નાનો ભાગ પણ આ વિસ્તારના વિકાસ માટે વાપરવામાં નથી આવતો। જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે 1-2 મુદ્દા ઉપર લોલીપોપ આપી દે કે ભાઈ તમને હવે નર્મદાનું પાણી આવી જાય છે। નખત્રાણાની વાત કરું તો ખેડૂતો એપીએમસી માટે 35 વર્ષથી માગણી કરે છે, કોઠારામાં માગણી કરે છે, તમને નર્મદાનું પાણી મળી જશે। અત્યારે કોલેજની એણે વાત કરી, ભાઈ કોલેજ ગ્રાન્ટેડ થઈ જશે। આવા જે લોલીપોપ આપીને જે પ્રશ્નો પેન્ડિંગ પડ્યા છે એ પ્રશ્નો લોકો સમક્ષ લઈ જઈશું। તમે અત્યારે સરકારી હોસ્પિટલોની હાલત જુઓ, ગરીબ દર્દી જાય ત્યાં તો નથી ડૉક્ટરો, નથી દવાઓ, એની હાલત ખરાબ છે।
તો નાનો દર્દી છે આજે ખાનગી હોસ્પિટલમાં દવા લાવવા જાય તો કેટલું મોંઘું છે. સ્કૂલોમાં તમે જુઓ તો ખાનગીકરણ કરી દીધું. આજે લાખો રૂપિયા આપો, આજે એક ડાક્ટર થવું હોય તો મફતમાં થઈ જવાતું, પણ આજે ગરીબ માણસના દીકરાને કે દીકરીને ડાક્ટર થવા છે લાખો રૂપિયા ખર્ચવા પડે છે. તો આ જે નીતિ છે ભાજપ સરકારની, આમાં પૈસાદાર માણસ પૈસાદાર થતો જાય છે, ગરીબ માણસ ગરીબ થતો જાય છે. જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી અને અંગ્રેજોએ વર્ષો સુધી ભારત ઉપર રાજ્ય કર્યું, તો આ જે મોટી કંપનીઓ છે ત્યારે એક ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. હવે તો આ ઘણી બધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ આવી રહી છે. તો લોકશાહી ખતમ થઈ જશે, લોકોનું શોષણ થઈ જશે. 8, 10, 15 જણા પાસે પૈસા હશે, બાકીના લોકો સાવ ગરીબ થઈ જશે. તો આ પરિસ્થિતિ અટકાવવા માટે લોકોને આપણે લડત માટે અપીલ કરશું અને આની સામે લડાઈ કરશું અને આ મુદ્દા ઉપર અમે લોકો પાસેથી વોટ માંગીશું. આ કાર્યકરો એકજૂટ થઈને ભૂતકાળમાં લડ્યા છે અને અત્યારે તો એકદમ એકતાથી લડે છે, કારણ કે સામે જે રીતે ભાજપ સરકારે પક્ષપલટો કરાવ્યો છે એનો ખૂબ રોષ છે. અમે બધા સંકલનથી સંગઠનથી ભેગા થઈ આયોજન કરીએ છીએ એટલી તો વાત નહીં, પણ જ્યારે ટિકિટ નહોતી મળી ત્યારે 28 કેન્ડિડેટે માગણી કરેલી હતી અને અમે 28 જણા આખા વિસ્તારનો પ્રવાસ કર્યો ને એવું નક્કી કર્યું જેને પણ પક્ષ પસંદ કરે, કોંગ્રેસની ટિકિટ આપે તો આપણે સાથે રહીને લડવું અને એ સંગઠન એકતા અત્યારે પણ ચાલુ જ છે. આજે નલિયા મુકામે 12 ને 39ના વિજય મુહૂર્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર શાંતિલાલ સેંઘાણીનું આજ અમે અહીં ફોર્મ ભર્યું છે. અબડાસાની પેટા ચૂંટણીમાં જે દિવસથી કોંગ્રેસના ધારાસભ્ય પક્ષપલટો કર્યો, ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા, તે દિવસથી જ અબડાસાની પ્રજાએ નેમ લીધેલી હતી કે આ વખતે જેને પક્ષપલટું કર્યો છે એને અમે જાકારો આપશું. જ્યારથી ડૉક્ટર શાંતિલાલ સેંઘાણીનું નામ આવ્યું છે ત્યારથી લોકોમાં ખૂબ ઉત્સાહ છે, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે અને એ જોતાં અમે ખૂબ મોટા માર્જિનથી આ સીટ જીતી રહ્યા છીએ એનો વિશ્વાસ છે. એક બાજુ ડૉક્ટર શાંતિલાલ સેંઘાણી જેવા સ્વચ્છ પ્રતિભાના વ્યક્તિ છે કોંગ્રેસ પાર્ટીમાં, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જેને આ લોકોના મતનો વિશ્વાસઘાત કર્યો અને જે કોંગ્રેસ પાર્ટીમાં જેને વિશ્વાસ રાખ્યો હતો એ લોકોના મતના વિરુદ્ધ જઈ અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે, ત્યારે એમના ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપર ખૂબ નારાજગી છે અને કોંગ્રેસના સ્વચ્છ પ્રતિભા ધરાવનાર અમારા ડૉક્ટર શાંતિલાલ સેંઘાણી ખૂબ જંગી મતોથી જીતશે એ અમને વિશ્વાસ છે. મુન્દ્રા તાલુકા પંચાયતના નવા સુકાનીને અભિનંદન. મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ખેંગારભાઈ ગઢવી, શુભેચ્છક જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી છાયાબેન ગઢવી, માજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દસુભા નટુભા ચૌહાણ, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિશ્રામભાઈ ગઢવી, મુન્દ્રા ભાજપ મહામંત્રી શ્રી કીર્તિસિંહ ગોર, મુન્દ્રા તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ શ્રી ડાયાલાલ ડી આહિર, મુન્દ્રા તાલુકા ભાજપ માજી પ્રમુખ શ્રી વાલજીભાઈ ટાપરિયા, મુન્દ્રા યુવા ભાજપ પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા તેમજ મુન્દ્રા તાલુકા ભાજપ પરિવાર. મુન્દ્રામાં આવેલ ભવ્ય શોરૂમ એટલે રજવાડી મોલ ફેમિલી શોરૂમ, જેમાં આપ આપના શુભ પ્રસંગો માટે અવનવી બ્રાન્ડેડ વેરાયટીઓની ખરીદી કરવા એક વખત અવશ્ય પધારો. અમારે ત્યાંથી ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘોડિયા, ગોદડી, કબાટ, બેબી શૂઝ, મોજા, બેગ, બોયઝવેર, પેન્ટ, ટી શર્ટ, શર્ટ, કુર્તા, શૂટ, પાઘડી, ઇન્ડો વેસ્ટર્ન, કોટ શૂટ, બ્લેઝર, કેપ્રી, નાઇટ શૂટ તેમજ ગર્લ્સવેરમાં જીન્સ, ટોપ, ચોલી શૂટ, ચૂડીદાર, બેબી ફ્રોક્સ, હોઝિયરી તેમજ કોટન ફ્રોક્સ, બેબી સીટ, ટુવાલ, નેપકિન સાથે હેન્ડલૂમ આઇટમ પણ ઉપલબ્ધ. ફર્સ્ટ ફ્લોર લેડીઝ વેર સેક્શનમાં કેટલોગ સાડી, હેવી વર્ક સાડી, બાંધણી, બનારસી સાડી, રાજસ્થાની બાંધણી, પટોળા, ફેન્સી સાડી તેમજ એથનિક વેરમાં ચણિયાચોલી, ચૂડીદાર સૂટ, ચોલી શૂટ, ઘરચોળા, પાનેતર, ચુંદડી, રાજસ્થાની મારવાડા સૂટ, રજવાડી મોજડી અને વેસ્ટર્ન વેરમાં ટોપ, જીન્સ, કેપ્રી, લેગીસ, જેગીસ, ડંગરી શૂટ, ફંકી ટોપ તેમજ પ્લાઝો શૂટ. સેકન્ડ ફ્લોર જેન્ટ્સ સેક્શન, ફોર્મલ શર્ટ, બેઝિક શર્ટ, ફેન્સી શર્ટ, ટી શર્ટ્સ બ્રાન્ડેડ મોટી સાઇઝમાં ઉપલબ્ધ. ફોર્મલ પેન્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ દરેક સાઇઝની કમરની સાઇઝમાં ઉપલબ્ધ રહેશે.
એથેન્ટિક વેરમાં પાર્ટી વેર શર્ટ, કોટ શૂટ, બ્લેઝર, કુર્તા, જાકેટ, ઇન્ડો વેસ્ટર્ન, પાઘડી, રજવાડી સાફા, રજવાડી મોજડી, રજવાડી હન્ટર સૂટ, ટાઈ બેલ્ટ તેમજ નાઇટ વેરમાં કેપ્રી નાઇટ પેન્ટ, નાઇટ શૂટ વગેરે ઉપલબ્ધ રહેશે. રજવાડી મોલમાં આશીર્વચન માટે પધારેલ પરમ પૂજ્ય મૃદુલા બાબા માતાજી રતાડિયા ગણેશવાળા તેમજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા સમાજ રત્ન શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહજી જાડેજા મુન્દ્રા માંડવી ધારાસભ્યએ પણ શુભેચ્છા મુલાકાત લીધેલી. અમારું સરનામું છે રજવાડી મોલ, શોપ નંબર 1 થી 4, જૈનનગર 2, બારોઈ ગ્રામ પંચાયત રોડ, મુન્દ્રા, કચ્છ. મોબાઈલ નંબર 9925042413, 8141549861, 9726222229. ઈમેલ એડ્રેસ rajwadimall@gmail.com. અંજારમાં અભૂતપૂર્વ સલૂન શોપ એટલે જેડીસ હેરકટ એન્ડ સલૂન. અમારે ત્યાં ફેસિલિટી સ્પેશિયલ હેરકટ, સ્પેશિયલ ફેન્સી હેરકટ, સ્પેશિયલ સેવિંગ, સ્પેશિયલ ફેશિયલ, સ્પેશિયલ બ્લીચ, સ્પેશિયલ ફેસ મસાજ, સ્પેશિયલ હેર વોશ તેમજ સલૂનને લગતી તમામ વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ. અમારી ફેસબુક આઈડી છે જયદીપ વાજા, ઇન્સ્ટાગ્રામ આઈડી છે જયદીપ વાજા, ઈમેલ આઈડી jaydeepwaja7190@gmail.com. અમારું સરનામું નોંધી લેશો. જેડીસ હેરકટ એન્ડ સલૂન, અંજાર આદિપુર રોડ, ઓપોઝિટ બંસરી વિલા, ગ્રીનલેન્ડ સોસાયટી. કોન્ટેક્ટ નંબર 9725866653. મહાવીર કલેક્શન સુરતને ભાવે ફેન્સી સાડીઓ, જોર્જેટ સાડી, ચણિયા ચોલી, ફેન્સી કુર્તી, કચ્છી કોટન બાંધણી, મારવાડા, રાજપૂતી પોશાક, દુપટ્ટા, લેગીસ, બાટિક પ્લાઝો, પ્લેન પ્લાઝો, કોટન નાઇટી, પેટીકોટ, જેન્ટ્સ વેરમાં જીન્સ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, નાઇટ ડ્રેસ. અમારે ત્યાંથી હોલસેલ ભાવે મળશે. અમારું સરનામું મહાવીર કલેક્શન, માંડવી મુન્દ્રા હાઈવે રોડ, ગામ નાની ખાખર, તાલુકો માંડવી, કચ્છ. પ્રોપરાઇટર હિતેનભાઈ ચુનીલાલભાઈ દેઢિયા. 7039619080, 8320022644. માંડવી મુન્દ્રા હાઈવે રોડ, ગામ બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 7039619080.